1987 વર્ષ ગુજરાત માટે દુઃસ્વપ્ન સમાન બની રહ્યું. 3 વર્ષથી વરસાદ ખેંચાયો હતો. માણસને પોતાને જ જ્યારે પેટની આતરડી ઠારવા માટે અન્ન મળતું ન હોય ત્યારે બિચારા મૂંગા પશુઓની તો શી વિસાત. ખેડૂતો પોતાના પ્રાણ સમાન પશુઓને રસ્તે રઝળતા મૂકવા માંડ્યા. કેટલાકે તો પોતાના પ્રિય પશુઓને સરકારી કે ખાનગી પાંજરાપોળોમાં મૂકવા શરૂ કર્યા. અનેકવિધ સમાજ સેવાઓ હાથ ધરી હતી. તેમના પગલે પગલે ચાલનારા અનેકવિધ દુષ્કાળ રાહત કાર્યો કરી રહેલા કરુણામૂર્તિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મૂંગા પશુઓની વહારે દોડી આવ્યા. પાંજરાપોળોને બધા જ પ્રકારની મદદ તેઓ કરવા લાગ્યા. કેટલ કેમ્પ શરૂ કરવા છે. દુષ્કાળને નાથવા કટિબદ્ધ થયેલા સ્વામીશ્રીએ આયોજનના 3ય ચરણમાં સ્વયં પત્રો લખીને વિવિધ મંદિરોના કોઠારી સંતોને પણ આ પ્રકલ્પની મીટિંગમાં આવવા માટે અનુરોધ કર્યો. વિચાર કર્યો કે આપણે તમે જામનગર જિલ્લાની અંદર ડાંગરાની અંદર રક્ષી કેમ્પ આજે ચાલતો હતો. બીજું કે આજે તો ઢોરને છાંયડો અને બધી વ્યવસ્થા ના હોય તો તમે ગમે એટલું નહીં રાખો, ખાવાનું તો બિચારા તડકે આજે લૂ લાગે, ગમે એટલું થાય, માણસને જેમ લૂ લાગે એ પણ નાશ થઈ જાય. એટલે પણ અગત્યની વસ્તુ હતી, છાંયડો પણ એટલે અગત્યની વસ્તુ છે. એટલું જ નહીં, અન્ય કોઈ વ્યક્તિ કે અન્ય સંસ્થાઓ દ્વારા સંચાલિત કેટલ કેમ્પોમાં પણ સ્વામીશ્રીએ સહકારની સરવાણી વહેવડાવી. 10 જિલ્લાઓમાં કુલ 195 કેન્દ્રોમાં છાશ વિતરણનો લાભ લેનારાઓની સંખ્યા હતી 1,27,57,000.